આરોપીઓના સરઘસ પર મહત્વપૂર્ણ સમાચાર। આરોપીઓના સરઘસ પર ડીજીપીએ પ્રતિબંધ લગાવ્યો છે। હવેથી આરોપીઓના સરઘસ નહીં નીકળે। આરોપીઓને હિંસાત્મક ટોળાથી બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે। આરોપીઓની જાહેરમાં પરેડ ન કરાવવાની ડીજીપીએ સૂચના આપી છે। તો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના હુકમને ટાંચીને તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના અપાઈ છે। આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક પણ નહીં કરાવી શકાય। જાહેરમાં સરઘસને લઈને આ મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, આરોપીઓના સરઘસને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। આરોપીઓના સરઘસ પર ડીજીપીએ પ્રતિબંધ લગાવ્યો છે। બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે તમામ જિલ્લા પોલીસ વડાઓ, કમિશનરો અને રેન્જ આઈજીને સૂચના આપી છે। આરોપીઓ સાથે થતી ગેરવર્તણૂક ન કરવા માટેની આ સૂચના આપવામાં આવી છે। આરોપીઓને હિંસાત્મક ટોળાથી બચાવવા અને તેમનું માન સન્માન જળવાઈ રહે તે પ્રકારનો વ્યવહાર કરવા માટે પણ તેમને કહેવામાં આવ્યું છે। આરોપીઓના જે જાહેરમાં સરઘસ નીકળે છે તે સરઘસ ન નીકળવા માટેની પણ તેમને સૂચના આપી છે। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ભૂતકાળના હુકમો છે તેને ટાંચીને આ તમામ સૂચનાઓ આપવામાં આવી છે। આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક ન કરાવવી, જાહેરમાં ઘૂંટણીએ ન ચલાવવા અને જાહેરમાં લાકડીઓ ન મારવી તથા લાતો ન મારવી તેવી પણ સૂચના સ્પષ્ટ જે છે તે પત્રની અંદર જાણ કરવામાં આવી છે। જરૂરી સૂચનો અને એની સાથે જે કયા પ્રકારના પગલાં ભરવાના હોય છે તેની અંદર તે પણ આ જે બેઠકની અંદર તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનરોને કરવામાં આવ્યો છે। જી અંકુર। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।